એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને ભારતીય ટપાલ વિભાગ પાટણ ડિવિઝન દ્વારા પાટણ પોસ્ટ ઓફિસ ખાતે રેડક્રોસ સોસાયટી સંચાલિત ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પાટણ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને ભારતીય ટપાલ વિભાગ પાટણ ડિવિઝન દ્વારા પાટણ પોસ્ટ ઓફિસ ખાતે રેડક્રોસ સોસાયટી સંચાલિત ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન શિબિરમાં ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓ સહિત અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। શિબિર દરમિયાન કુલ 31 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ગિફ્ટ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રક્તદાતાઓને રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપી સમાજમાં વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે રક્તદાન કરો જીવન બચાવોનો સંદેશ આપવામાં આવ્યો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માનવ સેવા સાથે જોડતી આ પહેલને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી। રક્તદાન શિબિર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ રક્તદાન શિબિરે દેશપ્રેમ અને રક્તદાન એ મહાદાન માનવ સેવાનો સંદેશ આપ્યો। પાટણની જનતાએ પાટણ રેડક્રોસ ભવન બ્લડ બેંકની પ્રશંસા કરવામાં આવી હતી। અહેવાલ મેહુલભાઈ પરમાર।